ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના એડમિશનના રાઉન્ડ્સ ચાલી રહ્યા છે. આપ સર્વેને ખબર હશે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનના રિઝલ્ટ પછી એ રિઝલ્ટ કેવી રીતે અપલોડ કરવાનું છે એનો ઓલરેડી વિડીયો આપણે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દીધેલો છે. આજના આ વિડીયોની અંદર મારે તમને થોડી ક્વિક ઇન્ફોર્મેશન આ ડિપ્લોમા એડમિશનની આપવાની છે, એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી લ્યો અને આપણા ડિપ્લોમાના એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો, બધી માહિતી મળશે. પ્લસ આપણી આ જ યુટ્યુબ ચેનલ ઉપર ડિપ્લોમાના લાઈવ સેશનની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે. હું તમને બતાવું, જો મોડર્ન ફિઝિક્સનો લાઈવ આવી ચૂક્યો છે, ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે સરપ્રાઈઝ પણ આવી ચૂકી છે. એના પછી એન્જિનિયરિંગ ગ્રાફિકનો સેશન પણ ડિપ્લોમાના વિદ્યાર્થીઓ આવી ચૂક્યો છે. મેથ્સના સેશન તો સરસ રીતે ચાલુ જ છે. તો આ રીતે રેગ્યુલર બેસિસ પર સાંજે 8, 8:30 અથવા તો 9 વાગે આપણી આ ચેનલ પર ડિપ્લોમાના સેશન ચાલે છે. તો એની લિંક એડવાન્સમાં આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવે છે. તો તમે વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી નથી જોડાયા તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને ડિપ્લોમાના એડમિશનની તમામ માહિતી તો મળશે, સાથે તમારી ભણવાની પણ શરૂઆત થઈ જશે. પ્લસ જો કોઈને અમારા ડિપ્લોમાના કોર્સિસની અંદર જોડાવવું હોય તો આપણા પ્લેટફોર્મ ઉપર પ્રિયેશ વિદ્યાપીઠ જે આપણું પ્લેટફોર્મ છે ઓનલાઈન, એમાં ડિપ્લોમાના ફોલ્ડરમાં તમારે જવાનું. પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં આપણી એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેવાની. ડિપ્લોમાના ફોલ્ડરમાં જઈને તમારું જે પણ મીડિયમ હોય એ સિલેક્ટ કરીને સેમિસ્ટર 1માં તમે જશો એટલે તમને કોમ્બો કોર્સ, સિંગલ કોર્સ બધું જ જોવા મળશે. હું દરેકની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. કોર્સ વિશે વધારે માહિતી જોઈતી હોય તો અમારી હેલ્પલાઇન પર કોલ કરી શકો છો. અને કોઈને ઓફલાઈન અમારા સાથે જોડાવવું હોય તો ગાંધીનગર સેક્ટર 3માં આપણી ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં ડિપ્લોમાના ક્લાસીસ પણ ઓફલાઈન દરેક સબ્જેક્ટના ચાલે છે. હવે આપણે એસીપીસીની વેબસાઇટ ઉપર જઈએ તો એસીપીસીની વેબસાઇટ ઉપર તમે ચેક કરશો. ડિપ્લોમા એડમિશનમાં હું જઉં છું. ઓકે, તો લિસ્ટ ઓફ કેન્ડિડેટ include in the merit list for first year diploma admission 2026 round 1 candidate revise with improvement exam result. મતલબ જે નવા વિદ્યાર્થીઓ એડ થયા હતા પ્લસ બધાના રિઝલ્ટ ચેન્જ થયા હતા ઇમ્પ્રુવમેન્ટ પછીને, એની પીડીએફ આ લોકોએ જનરેટ કરીને આપી દીધી છે. 295 એ એસસીબીસી નો કેન્ડિડેટ TFWS માં યસ છે, એનો પહેલો રેન્ક છે. સેકન્ડ રેન્ક ઓપન વાળો છે, TFWS માં નો છે, 293 ઉપર છે. તો આખું નવું મેરિટ લિસ્ટ પહેલા તો આવી ચૂક્યું છે, જેમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા એમને પણ એડ કરી દીધા છે, જેમના ઇમ્પ્રુવમેન્ટના આધારે માર્ક ચેન્જ થયા હતા એમને પણ એડ કરી દીધા છે. લિસ્ટ ઓફ કેન્ડિડેટ ઇન્ક્લુડ ઇન ધ મેરિટ લિસ્ટ ફોર ફર્સ્ટ યર રાઉન્ડ 2 માટે જે વિદ્યાર્થીઓને એડ કર્યા છે એનું લિસ્ટ એ લોકો અહીંયા આપેલું છે કે ભાઈ અમે આટલા વિદ્યાર્થીઓને રાઉન્ડ 2 માટે એડ કરેલા છે, જેમણે પોતાનું રિઝલ્ટ સબમિટ કરાયું હતું એ દરેક વિદ્યાર્થીઓની વાત છે. એના પછી લિસ્ટ ઓફ કેન્ડિડેટ વિથ રિમાર્ક, જેનો રેન્ક વિઝિબલ નથી, બરાબર. તો રિમાર્ક અહીંયા લખેલા છે કે ભાઈ તમે ફેલ છો, ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન કર્યા છે, જે બી રીઝનના લીધે તમને રેન્ક જનરેટ નથી થયો. હવે જો રેન્ક તમારો જનરેટ જ નથી થયો તો તમે ચોઇસ ફિલિંગ નહીં કરી શકો. આ સિમ્પલ વસ્તુ છે. જેમનો રેન્ક જનરેટ થાય એ દરેક વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરી શકે, જેમનો રેન્ક જનરેટ ના થાય એ ચોઇસ ફિલિંગ ના કરી શકે. એના પછી હું થોડોક આગળ વધું. ઓકે, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફોર કેન્ડિડેટ એન્ડ પેરેન્ટ્સ હુ હેઝ પ્રીવિયસલી રજિસ્ટર્ડ. આનો આપણે વિડીયો અલગથી બનાવી દીધો હતો. હવે આપણે જઈએ છીએ સીધા કી ડેટ્સની અંદર અને પછી હું તમને અમુક નિયમો થોડાક સમજાવી દઉં જેમાં તમારે કન્ફ્યુઝન છે. આજે 31 તારીખે હું આ વિડીયો બનાવી રહ્યો છું એટલે રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગનું કામ પૂરું થઈ ગયું છે. હવે જે રિઝલ્ટ છે એ 3 ઓગસ્ટના રોજ આવવાનું છે, બરાબર. રિઝલ્ટ ક્યારે આવવાનું છે? 3 ઓગસ્ટના રોજ. અને 3 તારીખે તમે પેમેન્ટ ભરી શકશો. હવે થોડાક નિયમો સમજી લ્યો. 3 ઓગસ્ટના રોજ રિઝલ્ટ આવવાનું છે. 3 ઓગસ્ટના રોજ રિઝલ્ટ આવવાનું છે. 3/8 તમારું રિઝલ્ટ આવશે રાઉન્ડ 2 નું. હવે જો રાઉન્ડ 2 માં તમને કંઈક મળે છે તો રાઉન્ડ 1 વાળું તમારું ઓટોમેટિક કેન્સલ થઈ જશે. અને રાઉન્ડ 2 માં તમને કશું જ નથી મળતું અને રાઉન્ડ 1 માં તમે કન્ફર્મ કરેલું હતું તો એ રાઉન્ડ 1 વાળી સીટ તમારી એમની એમ રહેશે. આ પહેલા તો સિમ્પલ નિયમ છે. ઘણા વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ એવું પૂછતા હોય કે સર રાઉન્ડ 2 માં મને કંઈક મળે છે, પછી જો મારે નથી જોઈતું તો એને કેન્સલ કરી દઉં તો રાઉન્ડ 1 વાળું તમારું રહે ને, કેમ કે મેં તો ફીસ ભરી હતી. બેટા આપણે પહેલા પણ નિયમ સમજાવેલો છે કે રાઉન્ડ 2 માં જો તમને કંઈક મળે છે તો રાઉન્ડ 1 વાળી તો પહેલા ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે. પછી તમે નક્કી કરો કે રાઉન્ડ 2 વાળી રાખવી કે નથી રાખવી. રાખવી હોય તો તમારે એક્સેપ્ટ કરવાનું, ના રાખવી હોય તો ડિક્લાઇન કરી દેવાનું. પછી તમારી રાઉન્ડ 1 ની ગઈ, રાઉન્ડ 2 ની ગઈ. પછી આપણે આગળનો રાઉન્ડ જો આવે છે રાઉન્ડ 3 નો, હજી સુધી તો કોઈ અપડેટ એ લોકોએ આપી નથી, તો પછી એને ફોલો કરવું પડે. પ્લસ રાઉન્ડ 1 માં કન્ફર્મ કર્યું હોય ને રાઉન્ડ 2 માં કંઈ જ ના મળે તો કોઈ ચિંતા નથી, તમારું આ વાળો એડમિશન તો રહેશે. ફરીથી કોઈ જાતની પ્રોસેસ કરવાની નહીં આવે. હવે રાઉન્ડ 1 માં તમે ફીસ ભરી હોય કોઈ પણ, રાઉન્ડ 2 માં બીજે મળે છે, બરાબર. ગવર્મેન્ટમાંથી તમને પ્રાઇવેટમાં મળે છે તો જે ફીનો ગેપ હોય એ તમારે ભરવાનો થાય. અને પ્રાઇવેટમાંથી જો તમને ગવર્મેન્ટમાં મળી જાય છે તો ફી પાછી લેવાની થાય.
એ ફી પાછી લેવા માટે હાલ પૂરતું તો કોઈ નોટિફિકેશન હોતી નથી, ઓટોમેટિક તમારા ખાતામાં પાછી આવી જાય, તો એની પણ તમારે ચિંતા કરવાની જરૂર હોતી નથી. આ બધી પ્રોસેસ ઓટોમેટિક હોય છે, જે તમને ઓટોમેટિક ફીઝ રિફંડ કરતી હોય છે. 2 થી 3 મહિના લાગે, 3 મહિનામાં તમને તમારા પૈસા પાછા મળી જાય, મતલબ પૈસા કેરી ફોરવર્ડ થાય. આમ પહેલા રાઉન્ડમાં કોઈકને ગવર્મેન્ટ મળ્યું હતું, બીજા રાઉન્ડમાં બીજી કોઈ ગવર્મેન્ટ મળે તો ફરીથી પૈસા ભરવાના ના, તમારા રાઉન્ડ 1માં ભરેલા પૈસા ઓટોમેટિકલી કેરી ફોરવર્ડ થાય. કોઈ પૈસા હતા નહીં, બરાબર, તમારે TFWS હતું તો ફરીથી જો TFWS જ આવે તો કંઈ ના ભરવાનું થાય. કોઈ પ્રાઇવેટ આવી જાય તો તમારે ત્યાં પાછી ફીસ ભરવાની થાય. તો આ સિમ્પલ નિયમો તમારે ફોલો કરવાના છે. એ ફીસ ભરવાની જે તારીખો છે બેટા, એ 3 તારીખથી 5 તારીખ છે. ફીસ ભરવાની તારીખ કેટલી છે? 3, 4 અને 5. આ 3 દિવસમાં આ વસ્તુ તમે કરી શકો છો. અને જે વેકેન્સી જાહેર થવાની છે એ 7 તારીખે થવાની છે. હવે એના પછી આગળની જે કોઈ પ્રોસેસ છે એ હજી સુધી એ લોકોએ બતાવી નથી. એનો મતલબ રાઉન્ડ 3 કઈ રીતે હશે, એની શું પ્રોસેસ હશે, એ બધું એ લોકો કહેશે પછી આપણને ખબર પડશે. ત્યાં સુધી તો આપણે વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે. તો આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરી દો જે ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવાના છે. આઈ હોપ તમારી દરેકે દરેક માહિતી ક્લિયર થઈ ગઈ હશે. પ્લસ ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ઘણી બધી સ્કોલરશિપ મળતી હોય છે, તો એ સ્કોલરશિપ રિલેટેડ વિડીયોઝ આપણી પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં મુકાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો જેટલા પણ ડિપ્લોમાના વિદ્યાર્થીઓ હોય, હું ખાસ કહીશ કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. હું તમને જો બતાવી દઉં, ફ્રી ઇન્ટર્નશીપનો પ્રોગ્રામ છે, ફ્રી ઇન્ટર્નશીપ મળે છે. SBI સ્કોલરશિપનો વિડીયો પણ આવી ચૂક્યો છે. ઇસરોમાં પાયથનનો ફ્રી કોર્સ થાય છે, તેમાં સર્ટિફિકેટ તમને મળે છે. ગવર્મેન્ટના ફ્રી કોર્સિસમાં જ્યાં તમને સર્ટિફિકેટ મળે છે. CM સ્કોલરશિપનો વિડીયો આવી ચૂક્યો છે. મતલબ સ્કોલરશિપના જે વિડીયો છે એની શરૂઆત આપણી પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર થઈ ચૂકી છે. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો, એટલે એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.